નમસ્કાર મિત્રો, ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં આપ સૌ સબસ્ક્રાઇબર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે. મિત્રો, આજે આપણે ખાસ વિદ્યા સહાયક ભરતી જે 29 તારીખે સ્થળ પસંદગી માટે જવાના છે તેવા ઉમેદવારો માટે વિડીયો બનાવીએ છીએ અને ખાસ અગત્યની એક બે વાતો જે છે એ તમારી સાથે કરવી છે. પહેલા તો સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આપને સરકારી નોકરી મળી છે, એના કરતાં પણ વધુ બાળકોની સેવા કરવાની એક તક મળી છે. મિત્રો, શિક્ષકની નોકરી મળવી એ આપણા માતા પિતાના કરેલા સારા કર્મો અને તેના લીધે એમના આશીર્વાદથી આપણને આ જોબ મળતી હોય છે. મિત્રો, આપણા ઈષ્ટદેવ અને કુળદેવીની કૃપાથી આપણને આ નોકરી મળતી હોય છે. એટલે પહેલા તો આપણને જે આ નોકરી મળી છે એ માટે આપણે ગર્વ લેવું જોઈએ અને એમનો આપણે આભાર માનવો જોઈએ. હવે અત્યારે આપણા મગજમાં વિચારો ચાલશે કે આપણે કેવી શાળા મળશે, અંદરની શાળા મળશે, બેકવર્ડ શાળાઓ મળશે, પરંતુ આ બધું મિત્રો વિચાર્યા વગર આ જરૂરથી આપણને મેરિટ મુજબ નજીકમાં નજીક શાળા મળે એવો પ્રયત્ન કરીશું. બાકી આપણું કર્મ આપણને જે મમ્મી બોલાવતી હશે ત્યાં મિત્રો આપણે જવું પડશે. એટલે પછી અંદરની શાળા હોય કે નજીકની શાળા હોય કે પ્રોપર શાળા હોય એવું બધું નહીં રાખતા. મતલબ કે જો ના મળે અને તમને જે ભાગ્યમાં હશે જે શાળા મળશે એ શાળા મિત્રો પસંદ કરી લેજો, કારણ કે આવી તક જે છે એ ઘણા ઓછા મિત્રોને મળતી હોય છે. આ તો મિત્રો સેવા કાર્યનો મોકો કહેવાય. બાળકો માટે આપણે સતત જે કામ કરવાનું છે એના માટે જરૂરથી આપણું મેરિટ સારું હોય તો સારી શાળા પસંદ કરીશું. અને જો કદાચ આપણને બેકવર્ડ શાળા મળશે તો ત્યાં કામ કરવાની સૌથી વધુ મજા આવશે. અંદરની શાળાઓમાં જે ગરીબ બાળકો હોય, જે વાલીઓ એટલા ભણેલા હોતા નથી, તેના બાળકોને આપણે જે સેવા કરવાનું કામ આપણને જે મળવાનું છે એને આપણે પ્રેમથી વધાવી લઈશું. પછી આપણે નકશો લઈને બેસીએ, કિલોમીટર જોતા હોઈએ, ગામ કેવું છે એ બધું જોઈએ, એ જરૂરી છે, જરૂર જોજો, પરંતુ અંતમાં તમને જે મળે એ પ્રેમથી સ્વીકારી લેજો મિત્રો, કારણ કે આવી તક જે છે હવે મળવાની નથી. આપણે સૌ જાણીએ છીએ કે 6 થી 8માં આ જે વિદ્યા સહાયકની ભરતી આવી છે એ હવે પછી આ ભરતી 2029માં આવવાની છે. એટલા માટે આપને ખાસ આ સૂચન છે મારું, કે નિવેદન છે, કે વિનંતી છે કે જે શાળા મળે તે મિત્રો લઈ લેજો. એવું નહીં રાખતા કે ખરાબ વિસ્તાર છે, કોઈ વસ્તુ ખરાબ હોતી નથી. આપણે જ્યાં સારું કામ કરીશું ત્યાં જરૂરથી લીલી વાડી જે છે તે ઊભી થવાની છે. એટલે ઓલ હેલ્પ ગુરુજી ચેનલ વતી સૌ ઉમેદવાર મિત્રોને એટલી જ વિનંતી કરું છું કે સ્થળ પસંદગીમાં જાઓ ત્યારે તમને જે મેરિટ મુજબ શાળા મળે શાળા પસંદ કરી લેજો. આ જરૂરથી તપાસ કરજો. ઘણા મિત્રો ગામ કેવું છે, ગામના લોકો કેવા છે, ગામની અંદરની શાળા છે, રોડ ઉપરની શાળા છે, બધું જોશે, મેપ લઈને બેસે, લિસ્ટ તૈયાર કરશે, પરંતુ અંતે તો આપણું જે આ ભાગ્ય, આપણને જે જમીન બોલાવતી હશે મિત્રો ત્યાં જ જવું પડશે અને એટલા વર્ષ ત્યાં આપણે દિલ દઈને કામ કરવું પડશે, તો જરૂરથી આપણને એનું ફળ મળશે. તો આશા રાખું છું કે સૌ ઉમેદવારોને સારામાં સારી શાળા મળે અને સૌ ઉમેદવારો જેણે જિલ્લા પસંદ કર્યો છે તે તમામ ઉમેદવારો શાળા પસંદગી કરે અને આજે અનેરો લાભો મળ્યો છે એનો જરૂરથી લાભ લે અને આ સેવા કાર્ય કરે. સૌને શુભેચ્છાઓ. કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, તો આપણે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.